સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામાપીર, હર હર મહાદેવ. કેમ છો બધા મજામાં? ને તો વાંધો નહીં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અટાણે છે ને 10 વાગ્યા છે સવારના. ઘરનું આપણે છે ને બધું કામ થઈ ગયું છે ને વરસાદ અટાણમાં છે ને ચાલુ થઈ ગયો છે. જો અટાણે તો રહી ગયો છે. હું છે ને બહુ વરસાદ આવતો હતો ને ફર્યું ધોતી હતી એટલે છે ને પલળી ગઈ હતી થોડી. અને પપ્પા ગયા છે ગામમાં બાજરો કરાવવા અને પલળીને આવવાના છે. કારણ કે અહીંથી પેલા રેડો આવ્યો ને તો મેં કીધું આ રહી જાય ને પછી જઈ જાઓ. તાવરી રહી ગયો ને નીકળ્યા ને ત્યાં પાછો વરસાદ આવ્યો. રેડો ગયા ને વરસાદ આવ્યો એટલે મને ઊભા રહી ગયા હોય તો સારું પલળી જાય. અને હું ને રુદુભાઈ જાય છે સીધ જાય છે આપણે. હા ઓલી ઘેરે જાય છે મહાદેવ મહાદેવ કે તો ઈ પેલા એમ કે મહાદેવ મહાદેવ એમ બોલ. હા એમાં ચાકલું ન થવાનું હોય. આપણે બાની ઘેરે શું કરવા જવાનું છે? આપણે બાની ઘેરે શું કરવા જવાનું છે? લીંબુ દેવા કા લીંબુ દેવા છે. લીંબુ ઉતાર્યા ને તો 2-3 મેં કીધું જતા આવું ખોટા પેડા બગડી જાય એના કરતા મેં કીધું દઈ દઈ. ધક્કા મારે ના પડી જાય, ધક્કા મારે છે. તો હાલો હવે છે ને જાઉં નવરી થઈ ગઈ છું તો. અને આ પગલું છોડ્યું છે ને મેં ધોઈને મૂકવું હતું એમાં કચરો હલવાઈ ગયો હતો ને એટલે હવે છે ને અહીંયા રાખી દઉં. જો આને પૈસા અહીંયા રાખી દીધું છે. કારણ કે પેલા અહીંથી જાય ને તો આમાં છે ને ધૂળ બધી હોય ને આમાં નીકળી જાય છે. આમ ભીના પગ નથી લૂછાતા એટલે આમાં ધૂળ લૂછવાની ને આમાં ભીના પગ લૂછવાના. તારું તું રહેવા દે પાણીમાં છપછપિયા કરીમાં વરસાદ આવે ને એટલે મારું ઋતુ બહુ મજા આવી જાય નહીં ઋતુ. એટલે જાય આજે આપણે ઝાડવાને કંઈ પાણી પાવાનું છે નહીં કારણ કે વરસાદ આવે ને તે દિવસ પાણી ન પાવ તો પછી મૂળિયા બળી જાય. હાલ ઋતુ થાય હાલો તો આપણે જાય. પૈસા ખીચામાં રહી ગયા પલટી ગયા. એમાં રુદુ રમકડા જો અહીં રખડતા હોય. જો ગાડી પડી તારી હાલ. અને બજારમાં જો ગારો અમારે બજારને જોઈ લો બાકી કેમ છે. આ બજારમાં ગારો ને આ બજારમાં બ્લોક નાખેલા છે એટલે વાંધો ન આવે. જો રુદુભાઈ તો સીધા દુકાનમાં જ કરી ગયા. નહીં તો એકાકીને પગથિયા ચડવામાં છે ને બહુ ધ્યાન રાખવું પડે. આમ જો નકરું પાણી જ છે. અહીંથી પાણી ઉપરથી ઉતરે ને બધું પાણી અહીં આવે ને રુદુ મારો છે ને એકલો જાય ને આવે ને મને છે ને બહુ બીક લાગે. એકાકી એ જો ભરાણીના ઝાડવા અહીંયા વાવ્યા છે. એક અહીંયા છે આ 100 પીસનું છે ને અહીંયા ભરાણીનું છે. બાકી અહીંયા લાઈન કરી છે જો આ 100 પીસનું ઝાડ વાવ્યું છે. બાકી બધા અહીંયા વાવ્યા છે. અહીંયા તો હાવ ગીત હાલે છે. દેખા કે ગીત કેવા સાંભળે જો. આમ તો જો વરસે વરસાદ ધોધમાર વરસે હવા બાકી આ બધું એવું. તો અટાણે છે ને 6 વાગી ગયા છે બપોર પછીના. હું આવીશ મેળી ઉપર ને મેળીની હાલત જોવો. આ છે ને સ્લેબ ભર્યો હતો ને તો અહીંયા ચોખ્ઠા કર્યા હતા ને રેતી ને સિમેન્ટ નાખીને તો જોઈએ ને નિશાન થઈ ગયા છે જોવો. અને અહીંયા સેવાડી એટલો થઈ ગયો. અટાણે છે ને એમ કહેવાય ને અટાણે છે ને વરસાદ હાવ રહી ગયો છે પણ હજી હાવ એમ કંઈ નક્કી ન કહેવાય. કારણ કે જે આવે ને બપોરે છે ને નદીમાં પૂરે આવી ગયું હતું. જો દેખાય છે આ ઓકરી જો આમથી પાણી આવેલું આવે. અમારે ચીકુડી બહુ ઓલી થઈ ગઈ છે ને એટલે બહુ દેખાય નહીં. બાકી જોવો અહીંયા અમારે હાવ અડીને જ છે. અહીંયા જો આ સંડાસ બાથરૂમ હતા ને હાવ નમી ગયા હતા ને એટલે પછી બીજા એટલે જ બનાવ્યા. કારણ કે આનું કંઈ નક્કી ન હોય. પાણી ચોમાસામાં આવી જાય ને એટલે પડે તો અટાણે પાણી ઉતરી ગયું છે. બાકી કડોકડ પાણી આવી ગયું હતું બપોરે તો જો. અને અટાણે છે ને બનાવવાના છે ભજીયા. કેદુનું ખાવાનું મન થયું છે. વરસાદ જેવું છે ને તો છે ને ભજીયાની ચટણી બનાવવાનું છે. તો દેકાકીને કીધું છે. દેકાકીને હમણાં આવીને તો પછી બનાવવાનું ચાલુ કરી દઈ. મેં તમે અહીંયા જમી લેજો ભજીયાને બનાવવા છે ને તે. તો દેકાકી આવે ને પછી છે ને બનાવવાનું ચાલુ કરી દઈ. અને ધાણા મેથી ને કંઈ છે ને એટલે મેં તો હરખવાના પાન જ નાખે એટલે હરખવાના પાન તોડી લઉં. વાડામાં તો છે ને હવે જાતા બીક લાગે એટલે વાડામાં ઓછી જ જાઉં બને ત્યાં સુધી. કારણ કે ચોમાસામાં છે ને અગોચર બહુ જ થઈ જાય જોવો. અને લીંબુ કેટલા ખરી ગયા છે પાકીને આમ. તો 2 લીંબુ તો મને અહીંથી દેખાય જ છે. જો એક પીળું છે અને એક કાચું એમનું લીલા કલરનું જો ખરેલું પડ્યું છે.
હવે છે ને વરસાદ આવે ને ખરી જઈને વાડાની હાલત જોવો કેવી થઈ ગઈ છે. આવું એમ જોવો, આમ જો ઓલી બાજુ જતા જ બીક લાગે. આવું એવી અગોચર થઈ ગઈ છે. ચોમાસામાં અગોચર થઈ જ જાય ને હવે છે ને વરસાદ રહીને હાવ તડકા પડે ને પછી વાળ સાફ કરવો છે. ને હવે તો મચ્છર એટલા થઈ ગયા છે. પપ્પા શું બોલો છો? હે ખરો ઘરના મારાથી નથી અંબાય એમ. તો હાલો છે ને ભજીયા બનવા માંડ્યા છે ને ભજીયા 3 પ્રકારના બનાવ્યા છે. 2 ડુંગળીના અને એક હરફાના પાનના. ડુંગળીના છે ને જો દાબેલા કરવાના છે કડકડિયા, અને આ નકરી ડુંગળી ને બટેટાના છે. કા જો આ એકદમ લાલ થવા દેવાના. અને આ જો પેલા છે ને કાચા પાકા કરીને આમ દાબી નાખ્યા છે ને હવે કડકડિયા કરવાના છે. દયા કાકી છે ને બનાવે છે ભજીયા, અને અહીંયા બધે ખાવા બેસી ગયા. સોસ છે ને મેં નાખી દીધો, રુદુ બહુ ખાતો હતો ને એટલે. અમારા રુદુભાઈ ફોન જોઈ છે અને આ ભજીયા બનવા માંડ્યા છે. અને ચટણી છે ને અલગ પ્રકારની બનાવી છે દયા કાકીએ, જોવો મસ્તની. જોવો તારું ઘડીક બંધ કરી દે તો મારે કોપીરાઇટ આવી છે નંબર. જો ખાલી આંબલીને ગળની બનાવી છે ઘાટી મસ્તની. કેવા બન્યા છે? હારા બન્યા ને? તને ભાઈવા ઋતુ? તને ભાઈવા ને ભજીયા? બા બનાવે છે જો આવા ડુંગળીના બનાવે છે કડકડિયા. આ એક ડુંગળીના ને એક કડકડિયા 2 જાતના ભજીયા બને છે. અને એક મહેમાન એવા છે, મારા મામાજી એવા છે એ દુકાને છે એટલે ભાગું ખાઈ લઈને પછી દુકાને જઈને પછી એને જમવા બેહાડી દઈશ. ને અમારે તો ઋતુ પપ્પા 9 વાગે આવે એટલે એના હાથું મૂકી દે, હું એ આવે ને પછી બનાવવાના છે. તો અટાણે છે ને 9:30 વાગી ગયા છે. બધાએ જમી લીધું. ઋતુ પપ્પાએ નવરા થયા ને દેખાથી જમીને ગયા, ઠાંબા મૂકીને ગયા. અને હું હજી બધી સાફને સફાઈને કરતી હતી તો એ આવી ગયા એટલે આગળ બધું કામ થઈ ગયું. એને ગરમ ગરમ ભજીયા બનાવી દીધા. ડુંગળીના એને તો બહુ ભાવ્યા. કા ધાણા મેથીના અડે નહીં, ડુંગળીના જ ખાધા. વૈધાઈ હજી તો મને કહી કે હું બપોરે ખાઈ. બપોરે હવે માવો ખાઈ નાખી. ખાવો હોય તો આવી જાવ. ફારૂકભાઈને બોલાવો માવો ખાવા. ફારૂકભાઈ કે દુકાન ખવડાવો. એમાં શું છે? સબસ્ક્રાઈબર છે આપણા, ખવડાવવો પડે ને સબસ્ક્રાઈબર ને માવો. તો ફારૂકભાઈ તમારે માવો ખાવા હોય તો દુકાન જઈએ તો તમને ઋતુ પપ્પા માવો ખવડાવે કા? હે કેમ? હા પ્રમદી આ સમિયાણું વેચવું હોય તો પીપળાનું પાન એવી એપ આવે. મને ખબર છે બધી એમાં સમિયાણું આવે છે. અમારે છે ને સમિયાણું વેચવાનું છે. કોઈને લેવું હોય તો કોમેન્ટ કરજો. સમિયાણું અમારે વેચી નાખવાનું છે. કા સમિયાણાનું કામ હવે કોઈ કરે એવું છે નહીં, અને પૈસાની થોડીક જરૂર છે એટલે સમિયાણું વેચી થોડાક પૈસા આવે તો કાંઈક પૂરું પડી જાય. કા તેલનો ડબ્બો ખાલી થઈ ગયો છે, બાજરાનો કટો લેવાનો છે, લાઇટ બિલ આવી ગયું છે. ચાલો થઈ જાય. દુકાન આમ થાય કે ઘેર દુકાનનું ટેન્શન મૂકીને ઘેર જાય ઘેર જાય ઊભું છે તેલનો ડબ્બો લેવો બાજરો પતી ગયો તો ભાઈ કઈ ઘરે એમને ખાવા પીવાનું એમને બને જોઈ તો ખરી. લાવો બીજું હું પતી ગેસનો બાટલો પછી હજી હોલસો ને 57 રૂપિયા બિલ ભર્યું છે. ભરી દીધું? મેં 3 મહિના બે વર્ષ નાખવાનું હતું. મેં મહિના દીનું મારા ફોનમાં બેલેન્સ કર્યું. હા તો એ તો બેલેન્સ નો નાખો તો હાલે. તો એટલે જ કહું હું, એટલે જ કહું છું, એટલે જ કહું છું અમારે છે ને પૈસાની જરૂર છે ને એટલે સમિયાણું છે ને વેચી નાખવાનું છે. કોઈને લેવું હોય ને તો તમે છે ને આમાં કોમેન્ટ કરજો. સમિયાણું અમારે વેચી નાખવાનું છે સસ્તા ને સારા ભાવમાં. અને સમિયાણું બહુ એક નંબર છે મસ્તનું સ્ટીલ. સારા ભાવમાં દેવું, સસ્તા ભાવમાં દેવું. હે એટલે આપણે બહુ કઈ ઝાઝા પૈસા નથી લેવા. ગરીબ માણસો હોય તો માપના પૈસા લેવાના છે. તો એવું બધું છે. અમારે સમિયાણું વેચવાનું કારણ શું છે કે અમારે છે કોઈ કરે એવું છે ને આ દુકાન વચ્ચે ગાળા ખોડવા જવું પડે. પપ્પા તો કંઈ થાય નહીં. પપ્પા તો ના જ પાડે છે પણ અમે કહીએ છીએ કે તમારે હવે કાંઈ કરવું નથી. જો સમિયાણું હોય તો પપ્પાને હક ન થાય, કર્યા રાખે કામ પર. આપણે હવે પપ્પાને કંઈ કામ કરવા દેવાનું છે નહીં. તો એટલે છે સમિયાણું વેચી નાખ્યું છે. તો કોઈને લેવું હોય તો કહેજો. કા કા હા એ જો બેસી ગયા નાના છોકરાને જેમ બોલું લઈને ફટફટ્યું. પાકું તને તો ફોન જિંદાબાદ. કા ભજીયા બનાવતો મને વિડીયો ન ઉતારવા દીધો. પછી ભજીયાની ક્લિપ લીધી ને એ ભાગુલ ફોનમાં લીધી. મારા નણંદ છે ને નાની એના ફોનમાં મેં એ ક્લિપ મારે લેવી પડી. ફોન લીધો જ નહીં. નકર તો મારે પહેલેથી છેલ્લે સુધી વિડીયો લેવો તો પણ મારે છે ને એ એક પ્રોબ્લેમ થાય. એનું મારે કાંઈ સોલ્યુશન થાય એમ છે નહીં. એટલે જેટલું થાય એટલું હું આમાં મહેનત કરું છું, બધું કરું છું. તમે બધા છે ને સપોર્ટ કરો, વિડીયો શેર કરો. એટલે એવું બધું છે. પછી ધીમે ધીમે એવું લાગે ને તો આપણે કંઈક નવા સારા વિડીયો બનાવી થોડોક સપોર્ટ મળે તો અલગ અલગ તમને જોવા મળે. થોડોક સપોર્ટ કરો એટલે અલગ અલગ તમને બધું જોવા મળે. તો એવું બધું છે ને. ડુંગળી ભજીયા કેવા લાગ્યા? આ તો પાછા માનતા નથી કે ક્યાં લોટના ભજીયા બનાવ્યા.
હળદર ને તમે ભજીયામાં કોઈ હળદર ઉજી પણ તો કેવા એમને કેવા બન્યા હતા ભજીયા પણ હતા એક નંબર ડુંગળીના દાવેલા ભજીયા બનાવ્યા ને એનો લોટ બાંધ્યો ને એમાં છે ને હળદર મીઠું ચટણી ને લીંબુ એટલી વસ્તુ નાખી હતી તો એ કે આમાં કેવો લોટ નાખ્યો છે માનતા નહોતા આદુ લસણની પેસ્ટ ને બધું નાખેલું સ્વાદ અલગ લાગે ને ભજીયામાં હળદર ન હોય પણ આ ડુંગળીની ભજીયા બધી બનાવ્યા એમાં વળી નાખ્યું હતું હળદરની તો આજનો દિવસ છે ને આવો ગયો ભજીયા છે ને કેદુના ખાવાનું મન થયું તો દયા કાકીને કહો હાલો આજ છે ને બનાવી નાખી ભજીયા એટલે નિરાશ થઈ જાય કે નહીં ભજીયા ખાઈ લીધા તો એવું બધું છે ને મહેંદી છે ને મેં કાલ કર્યું ને ખાલી 1 કલાકમાં મહેંદી રાખી તો જો મહેંદીનો કલર કેવો આવી ગયો 1 કલાકમાં જોવું હું બોલો તો મહેંદી કંઈક બોયલા બોલો હવે નહીં બોલે કંઈક વાંખાથી કંઈક બોયલા મને કંઈ સંભળાણું નહીં થતું મને તો સંભળાણું પણ તમને કોઈને નહીં સંભળાણું હોય તો હાલો હવે છે ને વિડીયોને પણ અહીંયા પૂરો કરી દઈ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને મળશું હવે કાલે મસ્ત મજાના નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે તો ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય માતાજી હે હા તાર લગી બધાને જય માતાજી રામે રામ આવજો બાય બાય